નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલ્યો લાખોની ચોરીનો ભેદ, તમામ દાગીના રિકવર। પાદરા ટાઉનના પથરાઈ ચોક વિસ્તારમાંથી અલગ અલગ સોના ચાંદીના દાગીનાની ચોરીનો બનાવ બનતા પાદરા પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે। સંદીપસિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા સુશીલ અગ્રવાલ, પોલીસ અધિક્ષક વડોદરા ગ્રામ્યના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓના આધારે PN પટેલ, નાયબ પોલીસ અધિક્ષક કરજણ ડિવિઝન દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા અને ચોરી, ઘરફોડ જેવા ગુનાઓ અટકાવવા માટે ખાસ દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા। પાદરા પોલીસ સ્ટેશન પાર્ટ A માં નોંધાયેલા ગુના મુજબ તારીખ 6/5/2026 થી 11/5/2026 દરમિયાન અજાણ્યા શખ્સે પથરાઈ ચોક વિસ્તારમાં ફરિયાદીના ઘરેથી અંદાજે 3,62,590ની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી કર્યા હતા। આ ગુનાની તપાસ માટે પાદરા પોલીસ ઇન્સ્પેક્ટર PV ગોહિલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ અને આસપાસના CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો કે ફરિયાદીના મિત્ર હિતેશભાઈ ઉર્ફે ગઢવી ભૂપતભાઈ દરજી જ આ ચોરીમાં સંડોવાયેલા હતા। પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલા તમામ સોના ચાંદીના દાગીના રિકવર કર્યા છે। આરોપી હિતેશભાઈ મૂળ અમરેલી જિલ્લાના મુંજિયાસર ગામના રહેવાસી છે અને હાલ પાદરા ખાતે તાજપુરા રોડ પર રહે છે। તેઓ દરજી કામનો વ્યવસાય કરે છે। કામગીરીમાં જોડાયેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં RS મોભ, RC ધુમ્મડ, પ્રવીણભાઈ કેશુભાઈ, સુરેશભાઈ વસ્તાભાઈ, શક્તિસિંહ લક્ષ્મણસિંહ, દિનેશભાઈ ચહેરાભાઈ અને કિરણભાઈ પ્રવીણભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી।